લીચી ઉનાળામાં મળતું એક ફળ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીચીમાં કાર્બોહાઈડ્રેટ, વિટામિન સી, વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ સિવાય લીચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવા મિનરલ પણ મળી આવે છે. લીચી સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે સાથે શરીરમાં ઉર્જા માટે જરૂરી એવા સ્ટેરોઇડ હોર્મોન અને હિમોગ્લોબિનનું નિર્માણ કરવાનું કામ પણ કરે છે. ઉનાળામાં આ ફળનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને તરસ ઓછી લાગે છે, કારણ કે તેમાં 80% પાણી હોય છે. લીચી ખાવાથી વજન પણ ઉતરે છે. લીચી એક સારું એન્ટીઓક્સિડન્ટ પણ છે. તેમાં રહેલું વિટામિન સી આપણા શરીરમાં આયર્ન એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લીચીમાં રહેલું ફાઇબર મેદસ્વીતા ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઝાડા, ઉલટી, પેટના અલ્સર વગેરે જેવી બીમારીઓમાં લીચી ફાયદાકારક હોય છે. લીચી એનર્જીનો સારો સ્ત્રોત છે. થાક અને કમજોરી લાગતી હોય તેવા લોકો માટે પણ લીચી ફાયદાકારક હોય છે. આ સિવાય તે હિમોગ્લોબિન પણ વધારે છે. પરંતુ જો તમે ડાયાબિટીસથી પીડાતા હોવ તો તમારે લીચીથી દૂર રહેવું જોઈએ, કારણ કે લીચી શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધારી શકે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લીચી લીવરના રોગોને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. લીચીના અર્કમાં કેટલાક કેન્સર વિરોધી ગુણધર્મો છે, જે શરીરમાં ઘણા પ્રકારના કેન્સરના કોષોને વધતા અટકાવી શકે છે. લીચી પાચન સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે. જો તમે કબજિયાત અને જઠરની સમસ્યાઓથી પરેશાન હો તો લીચીનું સેવન કરવું જોઈએ. લીચીમાં કેટલાક એવા ગુણધર્મો હોય છે જે હાર્ટ માટે હેલ્ધી હોય છે. લીચી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. લીચીમાં હાજર પોલિફિનોલ હૃદય સંબંધિત સમસ્યાઓથી બચાવે છે. લીચીના અર્કમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે હૃદય રોગને અટકાવે છે. લીચીનું સેવન કરવાથી મોસમી રોગોથી બચી શકાય છે. લીચીનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ પૂરી થાય છે. જો ગર્ભવતી મહિલાઓ લીચીનું સેવન કરે તો તેમના શરીરમાં આયર્નની ઉણપ નથી રહેતી. લીચી પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે લીચી શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદરૂપ થાય છે. જો કે મોટાભાગના લોકોના મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે એક દિવસમાં કેટલી લીચી ખાવાથી હેલ્થને ફાયદો થાય. એક દિવસમાં દરરોજ સવારમાં 10થી 11 વાગ્યાના ગાળાની વચ્ચે તમે 8થી 10 લીચી ખાઓ તો હેલ્થને ફાયદો થાય છે. લીચી ખાવાથી પેરાલિસિસનો ખતરો ઓછો થાય છે. લીચી ખાવાથી ત્વચા અને વાળ પણ સ્વસ્થ રહે છે. તેમાં વિટામિન ઈ હોય છે. તેની મદદથી સનબર્ન અને બળતરાથી બચી શકાય છે. લીચીમાં કોપર પણ હોય છે. તેનાથી વાળ ઝડપથી વધવામાં મદદ મળે છે. પરંતુ વધુ માત્રામાં લીચીનું સેવન કરવાથી આર્થરાઇટિસની સમસ્યા પણ થઈ શકે છે, કારણ કે લીચીમાં શુગર અને કેલોરીનું પ્રમાણ વધુ જોવા મળે છે. લીચીનું વધુ પડતું સેવન સંધિવાના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લીચીનું વધુ પડતું સેવન કરવાથી ગળામાં ખરાશ અને દુખાવો થઈ શકે છે. અસ્થમાના દર્દીઓએ લીચીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. વધુ માત્રામાં લીચી ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે અને ક્યાંક પેટ ખરાબ થઈ શકે છે. પેટમાં દુખાવો અને ઝાડા પણ થઈ શકે છે. લીચીમાં ઘણી બધી ખાંડ હોય છે, તેથી તેના વધુ પડતા સેવનથી મેદસ્વીતા વધવાની સમસ્યા પણ થઈ શકે છે. જો તમારે કોઈ પ્રકારની સર્જરી કરાવવાની હોય તો તેની પહેલાં તમારે લીચીનું સેવન બંધ કરી દેવું જોઈએ, કારણ કે લીચી ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે અને તેને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બને છે. જો લો બીપીની સમસ્યા હોય તો પણ લીચીનું સેવન ટાળવું જોઈએ, કારણ કે લીચી ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે અને તેની સાથે સાથે બીજી પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે પણ લીચી ન ખાવી જોઈએ. મોઢામાં જો ચાંદા પડી જતા હોય તો લીચીની છાલ અથવા તેની ડાળખી કાપીને તેનો ઉકાળો બનાવવો અને આ પાણીના કોગળા કરવાથી મોઢાના છાલા અને અન્ય રોગોમાં ફાયદો થાય છે. તો મિત્રો, આ હતી લીચી વિશેની જાણકારી. જો તમને પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.